જય ભોલેનાથ સીતારામ. આજ જ્યાં ટોપે આપ્યા હતા આપણે અંબુજા ફાઉન્ડેશન કંપની વિસાવદર. એ ઉપર છે એક ડોલ જ નાખો નથી, રહેવા દે, મૂક દેવાય બે થોડી હોય. ઓલે બે નાખ દે, બે ઓલી અડધી નાખી કાળી ફૂગની અને સફેદ ફૂગના બે પડીકા. થોડોક લઈ લેતો આમાં મુઠ્ઠી ભરીને થોડોક એટલું લીધો એટલો બસ. જો આમાં મૂંડાના બેક્ટેરિયા, સફેદ ફૂગના અને કાળી ફૂગના. મૂંડાના બેક્ટેરિયા જો સાવજ કંપનીના. લાવ આપણે આ અંબુજા ફાઉન્ડેશન કંપનીમાં આપણે ગ્રુપ બનાવ્યું છે. એ કંપની આપણને સબસિડી આપે. એટલે આ છે 150 રૂપિયાનો કિલો. આ આપે છે આપણને 100 રૂપિયા કિલો. બે સાવજ કંપનીના જ છે. જુઓ નાખો. હા એ નાખી દે. એટલે પ્રાકૃતિક ખેતીમાં, ગાય આધારિત ખેતીમાં બધાય માલે આ બેક્ટેરિયા. હા બે નાખી દે. આ બધાય માલે મૂંડામાં ટૂંકમાં હેઠળ ઢોરાય મૂંડામાં જોરદાર કામ કરે. અને તપે એટલો બધો સપોર્ટ કરે છે, કંપનીઓ કરે છે, સરકાર બધી પ્રાકૃતિક ખેતીમાં. તો એ લોકો કરતા નથી આ ખેતી, કારણ કે આમાં મહેનત વધારે થાય એટલા માટે. દવા મિશ્રણ થઈ જાય રેતી હારે. અને પહેલાં આપણે રાઉન્ડ કર્યો હતો એમાં પંપમાં કર્યો હતો માંડવીમાં, કારણ કે સાલો વરસાદ હતો એટલે જમીનમાં પાણી સીધું ઉતરી જાય ને. હવે માંડવી થઈ ગઈ ભેગી, એટલે હવે રેતીમાં વજનવાળું હોય તો જ પૂગે તળીએ જમીનમાં, નકર ન પૂગે. હમણાં મહેમાન આવે માલ બનાવી છે ભજીયાનો કે ગાંઠિયાનો. મુંડાના કાળી ફૂગ, ધોળી ફૂગ બધા હાથે ગાંઠિયા બનાવવાના. ઓર્ગોનિક ગાંઠિયા લઈને નુકસાન ન કરે શરીરમાં. આવવા ન દે મૂળ આવવા ન દે. હા આવવા દે. એને ખાવા ન દે. એના અમારી એવી દવા છે ભારે મળી અને પતાવી દે. થઈ ગયું મિક્સ? થઈ ગયું મિક્સ જોઈ એવું નથી. તો કેવું છે? આવડો મારો જે ટોપ તૂટી જા. આની માટે ને આપણે ઓલો દેશી જુગાર બનાવવાનો, મિક્સ કરવા માટે. સમજ્યા? ઓલું મશીન નહીં આવતું માલ બનાવવાનો, મિક્સર મશીન આવે ને એવું. હવે હલો લઈને જઈએ. વાવણીઓ લેતા આવો અને તગારો લેતા આવો. તગારો લેતા આવો, વાવણીઓ લેતા આવો. જો સરખું બતાવો. સાવજ કંપનીના આ સ્પેશિયલ ફૂગ ના આ મૂંડાના કાળે ફૂગના બે. આ કંપનીમાં બેક્ટેરિયા બીજે ક્યાંય ન મળે. આ જુનાગઢ યુનિવર્સિટી બનાવે. ચાલુ કરીએ. જય ભોલેનાથ. વાવણિયા આવી ગયા, ચાલુ કરો. તગારો જો અહીં ગાડી ઉપર તપેલું લેવા છે મોટું મણનું. એટલું ઢોરાવતા તો ના મોંઘું ભાવ છે. અહીંયા ફૂગ ને આવે ને એના ફૂગ આવે ક્યાંય આપણી જમીનમાં આવે જ નહીં, રહેવા જ નથી. જવા માંડવી હવે હા તમારું ઉતલ થઈ જાય એટલું ભરજો, હજી નહીં કરું. જવા માંડવી હવે આંબી ગઈ સાવ, એટલે આમાં પંપથી સાટો તો ન હાલે. એટલે આને હવે રેતી હારે જ નાખવું પડે. એટલે વજનથી જમીન હારે હોઈ જાય, કારણ કે ફૂગ છે એ જમીનમાં જ હોય, માથે ક્યાંય ન હોય. મકાઈ જો કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ.
જો અમારે આમ કોઈ દે વાવણે લઈને ખાતર ન નાખવાનું હોય પણ આવી રીતે નાખવાનું હોય. આ ખાતર ગણો તો એ જે ગણો એ બધું આમ આવી જાય કા. હા લાલા એટલી માંડવી આખા માંડવીમાં એક જ છોડો હુકાણો બહુ કે ભાઈ. જો ખાલી એક જ છોડવો જો, બાકી ક્યાંય તમને જોવા ન જડે આમાં. આવો બબે કરામ નાખી જવાનું. હા તમારે ઓલે કરામે જવું છે જઈ એમ. હા રેડી. જब આવી રીતનું નાખી છે લાલવામાં આરો ને હવે વરસાદ જો આમ ગાજે છે વરસાદે આવી જાય પાવડર નખાઈ રહે ને બધું કામ થઈ જાય રેડી. ને આ પાવડર કેમિકલ વાળાને બધાને આ પાવડર નખાય. કેમિકલ ખેતી કરતા હોય એના માટે સારું છે, પણ આગળ પાછળ દવા ન નખાય 10-15 દિવસે કામ કરે. અમારે તો કામ કર્યા જ કરે આ ખેતીમાં, કારણ કે આપણે કેમિકલ તો કોઈ નાખવાનું જ ન હોય એટલે રિઝલ્ટ જોરદાર આવે બેક્ટેરિયાનો. આમાં બેક્ટેરિયા જે ઉત્પન્ન થાય મરે જ નહીં, અંદર ઉતરી જાય નીચે જમીનમાં 2 ફૂટ બહાર. કદાચ ટેમ્પરેચર વધે ને ઊંડું ઉતરતું જાય. નડી છે એટલા ત્યાં જમીનમાં. ને જો ટાંડા હાંકતા હોય તો ખાતર હોય. જો ટ્રેક્ટરમાં કાંઈ ન હોય. જો કેવું ખાતર થઈ ગયું ફર્સ્ટ ક્લાસ. એ બધું જવા દેવું માંડવીમાં. એટલે બધાય જાજી નહીં પણ 2 વીઘા ખેતી પ્રાકૃતિક કરો એના માટે બહુ સારું છે. દવા પાછું તપેલું થાય ખૂટે એટલે પાછું અહીંયા વાળીએ બનાવી આવવાનું. મોટરસાઇકલમાંથી જો કેળો એ મૂક્યો છે ઉપર, ટ્રેક્ટરે દવા છાંટવા મૂક્યો છે. પણ હવે લગભગ દવાની અત્યારે કેમિકલ વાળાને આવડી માંડવી થાય ને તો લગભગ 2 રાઉન્ડ લાગી ગયા છે હીરુના બધાને. અમે એક વસ્તુથી ઓર્ગેનિક દવાનો નથી માર્યો. કેમિકલ તો મારતા જ ન હોય, પણ ઓલી દવાનો જ પણ બને તાવથી લગભગ છે ને જરૂર ઓછી જ પડે, કારણ કે જેટલું કેમિકલ જમીનમાં તમે નાખો ને એટલો રોગ વધે, બીજું કાંઈ નહીં. ને આમાં આપણે પ્રાકૃતિક ખેતીમાં જમીનની તાકાત જ એવડી હોય એટલે રોગ આવે ખરી પણ નુકસાન ન કરે. અને આમાં તો લગભગ રેડી કરી દઈએ, પૂરું કરી દઈએ તમારું જેટલું હોય એટલું. એટલે હવે બધાને જય ભોલેનાથ ને સીતારામ. થોડું નહીં પણ ઓલું ઝાઝું નહીં પણ થોડું ખાતા પૂરતું પ્રાકૃતિક ઉત્પન્ન કરો માલ ગાય આધારિત, અને ન હોય ગાય રાખતા જાઓ. ઓકે, ગાય વગર ખેતી નકામી છે અને જીવનય નકામું છે. જય ભોલેનાથ બધાને સીતારામ.